નમસ્તે બાલ દોસ્તો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 6ના ગણિતના પ્રકરણ નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાના છીએ. પરંતુ શરૂઆતમાં આપણે એક રમત રમવી છે. મારી સાથે મારા મિત્ર છે અમિતભાઈ મજીઠિયા. કેમ છો અમિતભાઈ? બસ મજા. તમે કેમ છો નીરજભાઈ? એકદમ મજામાં. તો આપણે આજે એક રમત રમવી છે. અરે વાહ, કઈ રમત રમીશું? એ રમત રમવા માટે મારી પાસે અહીં બે કુકરીઓ છે. બરાબર. એમાં એક કુકરી હું તમને આપીશ અને એક કુકરી હું રાખીશ. બરાબર. એ સાથે સાથે બે પાસાઓ પણ છે. અચ્છા. એક પાસો છે એમાં વત્તાની અને ઓછાની નિશાનીઓ છે. બરાબર. આ બંને પાસાઓ આપણે સાથે ફેંકવાના છે. બરાબર. જ્યારે આપણે સાથે પાસાઓ ફેંકીશું અને વત્તાની નિશાની સાથે કોઈ અંક આપણને જે દેખાય એટલા અંક આપણે કુકરીને જમણી બાજુ ચલાવવાની છે. જે અહીંયા ગોઠવેલી છે એની ઉપર આપણે કુકરીને જમણી બાજુ ચલાવવાની છે. જ્યારે ઋણ નિશાની સાથે કોઈ અંક દેખાય એટલા અંક આપણે કુકરીને ડાબી બાજુ ચલાવવાની છે, એટલે ઘટાડવાની છે. બરાબર. તો આ રમતનું નામ શું છે નીરજભાઈ? આ રમતનું નામ આપણે બઢા ઘટા રમતનું નામ આપીએ છીએ. અરે વાહ, ખૂબ સરસ નામ છે. રમીને મજા આવશે. ચાલો રમીએ. તો ચાલો આપણે આ રમતની શરૂઆત કરીએ. તમે શરૂ કરો. અચ્છા, ચાલો હું પહેલી વાર લઉં છું અમિતભાઈ. મારે વત્તાની નિશાની સાથે 5 અંક આવ્યા છે, એટલે મારી કુકરીને હું 5 અંક જમણી બાજુ ચલાવું છું. 1 2 3 4 અને 5. હવે હું આ પાસાઓ ફેંકું છું. હા, હવે મારી વારી આવી છે. એમાં ધન નિશાની આવી છે અને 3 આવેલા છે. માટે મારો પાસો હું જમણી બાજુ 3 સુધી ચલાવીશ. બરાબર ને? એમ જ રમીશું ને? હા, બરાબર છે. તો આ 1 2 અને 3 ઉપર પાસો આવ્યો મારો. હવે નીરજભાઈ તમારી વારી. જોઈએ કેટલા અંક આવે છે. હવે મારે વત્તા નિશાની સાથે 2 અંક આવ્યા છે, એટલે મારી કુકરીને હું 2 અંક જમણી બાજુ ચલાવું છું. હવે તમારો વારો અમિતભાઈ. હવે હું વારો લઉં છું. આ પાસા ફેંકું છું. અરે, તમારે ઓછાની નિશાની છે અને 4 અંક આવ્યા છે. હવે મારે ઓછાની નિશાની સાથે 4 આવેલા છે. હા, મને યાદ છે. ઓછાની નિશાની આવે ત્યારે ડાબી બાજુ ખસવાનું છે. માટે હું 4 પગલા ડાબી બાજુ ખસું છું. 1 2 અને 3. અરે, હવે ડાબી બાજુ ખસવા માટે કોઈ અંકો તો નથી, તો મારે શું શૂન્ય પર જ રહેવાનું છે? ના ના, તમારે હજી એક ડગલું પાછળ તો ખસવું જ પડશે, કારણ કે આપણે ઓછા 4 આવ્યા છે ને, 4 ડગલા તો તમારે પાછા ચાલવું જ જોઈએ. તો હવે પણ એક પણ સંખ્યા 0 પછી છે નહીં ડાબી બાજુ, તો શું કરીશું? તો આપણે અહીંયા એવી સંખ્યાઓ મૂકીશું જે અલગ રંગની હોય અને એને આપણે આગળ ઋણનું ચિહ્ન લગાડીશું. આ રીતે હું અહીંયા સંખ્યાઓ ગોઠવું છું. ઋણ 1, એના પછી ડાબી બાજુ ઋણ 2, એના પછી ડાબી બાજુ ઋણ 3. આ રીતે ક્રમશઃ આપણે શૂન્યથી ડાબી બાજુ સંખ્યાઓ મૂકીએ અને હવે રમીએ. તો હવે તમારું એક ડગલું પાછળ ચલાવો જોઈએ અમિતભાઈ. તો મારું સ્થાન છે તે -1 ઉપર આવશે. હા, બરાબર છે. તો આ રીતે જોયું ને બાલ દોસ્તો કે શૂન્યથી પણ નાની સંખ્યા હોઈ શકે છે. શૂન્યથી નાની સંખ્યાને આપણે હવે ઋણ સંખ્યાઓ તરીકે ઓળખીશું. તો જોયું ને બાલ દોસ્તો, શૂન્યથી પણ નાની સંખ્યાઓ મળે છે જેને આપણે ઋણ પૂર્ણાંકો તરીકે ઓળખીશું. તો આપણે અહીંયા બીજું ઉદાહરણ આપીને તને સમજાવું. હા નીરજભાઈ, આ ઋણ સંખ્યાઓ એટલે શું છે એ મને સમજાવશો? હા, આજે આપણે સવારે ખરીદી કરવા ગયા હતા ને? હા, આપણે બંને ગયા હતા. તે શું ખરીદી કરી? મેં સેનિટાઈઝરની ખરીદી કરી. તેની કિંમત કેટલી હતી? તેની કિંમત 110 રૂપિયા હતી. અને તારી પાસે કેટલા રૂપિયા હતા? હા, મારી પાસે 100 રૂપિયા હતા. અને પછી શું કર્યું તું? હા, મેં તમારી પાસેથી 10 રૂપિયા લીધા હતા અને પછી મેં 110 રૂપિયા ચૂકવ્યા હતા. અચ્છા, તો તે મારી પાસેથી 10 રૂપિયા લીધા પછી તારી પાસે કેટલા રૂપિયા બચ્યા હશે? ખરીદી કર્યા પછી તારી પાસે કેટલા રૂપિયા બચ્યા હશે? પછી તો મારી પાસે એક પણ રૂપિયો બચતો નથી, એ તો ચૂકવાઈ ગયા હતા. હા, પણ તારી પાસે ઋણ 10 રૂપિયા છે, કારણ કે તું કરજમાં છો. તે મારી પાસેથી ઉછીના લીધા છે ને, એટલે 10 રૂપિયા તારે મને ચૂકવવાના બાકી છે. એનો મતલબ તું ઋણમાં છો. આપણે ઘણી વખત બેંક પાસેથી પણ કરજ લઈએ છીએ, લોન લઈએ છીએ.
ત્યારે આપણે ઋણમાં છીએ એવું કહી શકાય. અને આપણે મોલમાંથી આવતા હતા ત્યારે જોયું હતું ને કે લિફ્ટમાં આપણે જ્યારે પાર્કિંગમાં જતા હતા ત્યારે ત્યાં લિફ્ટમાં પણ ઋણ 1 ઋણ 2 લખેલું હતું, જે પાર્કિંગના નીચેના બેઝમેન્ટમાં લઈ જતી હતી લિફ્ટ આપણને. બરાબર છે. એટલે ઋણ સંખ્યા છે શૂન્ય કરતાં પણ નાની સંખ્યાઓ છે. હવે સમજાયું? હા, હવે સમજાયું કે આ ઋણ 1 અને ઋણ 2 છે એ 0 થી ડાબી બાજુ શા માટે આપણે મૂક્યા. અચ્છા, તને એક બીજા ઉદાહરણ સાથે પણ સમજાવું. અહીંયા સ્ક્રીન ઉપર તમને એક ઘર બતાવ્યું છે અને ત્યાં કાર લઈને નિલેશભાઈ એના ઘરની બહાર ઊભા છે. તો એ કાર લઈને જમણી બાજુ 1 કિલોમીટર જ્યારે ચાલે છે ત્યારે એ મંદિર સુધી પહોંચે છે. જુઓ, ત્યાંથી પછી બીજા 1 કિલોમીટર ચાલે છે ત્યારે નાતાળ વૃક્ષની નજીક પહોંચે છે. આમ ઘરથી તેને જમણી બાજુ 2 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આપણે એને ધન 2 વડે દર્શાવીશું. એ જ રીતે નિલેશભાઈના ઘરને તો આપણે શૂન્યથી જ દર્શાવેલું છે. એને આપણે સંદર્ભ તરીકે લઈએ છીએ. એ સંદર્ભ સ્થાનથી બરાબર વિરુદ્ધ દિશામાં હવે ડાબી બાજુ આપણે 1 કિલોમીટર જઈશું તો એના મિત્રનું ઘર આવે છે, ત્યાં ઋણ 1 કિલોમીટર ચિહ્ન દર્શાવેલું છે. ત્યાંથી ફરી વખત પાછા આપણે હોસ્પિટલ સુધી પહોંચીશું ત્યારે ઋણ 2 કિલોમીટર એને મુસાફરી કરી એમ કહેવાય. આમ ઋણ પૂર્ણાંક છે એ શૂન્યની સાપેક્ષે આપણે જમણી બાજુ ધન પૂર્ણાંકો અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો દર્શાવીએ છીએ. પણ નીરજભાઈ, મને એ નથી સમજાતું. તમે અહીં જે મને ચિત્ર બતાવેલું છે તેમાં ઋણ કરીને માઇલસ્ટોનમાં કિલોમીટર દર્શાવેલા હતા, પરંતુ આવા માઇલસ્ટોન મેં તો ક્યારેય જોયા નથી. તો અંતરને તમે ઋણ કેવી રીતે દર્શાવી શકો? તારો સવાલ બહુ જ સાચો છે કે આપણે અંતરને ક્યારેય ઋણ તરીકે દર્શાવતા નથી, પરંતુ આગળના ધોરણમાં તમારે સદિશ અને અદિશ રાશિઓ વિશે ભણવાનું આવશે. અહીંયા સંદર્ભ સ્થાન તરીકે નિલેશભાઈનું ઘર લીધેલું હતું, એટલે શૂન્ય અંક છે આપણે નિલેશભાઈના ઘર સાથે જોડેલો હતો. જે રીતે આપણે શૂન્ય અંકથી જમણી બાજુ જેમ 2 કિલોમીટર ગયા ત્યારે એનું સ્થાન ધન 2 આવ્યું, એ જ રીતે શૂન્યથી આપણે ડાબી બાજુ 2 કિલોમીટર ગયા ત્યારે એનું સ્થાન ઋણ 2 લીધું છે. તો અહીંયા સંદર્ભ અથવા સાપેક્ષતા છે એ જરૂરી છે. તેનાથી તને ઋણ સંખ્યાઓ સમજાશે. હજી આગળ એક ઉદાહરણ આપીને તેને સમજાવું. સમુદ્રની સપાટી છે ત્યાં આપણે શૂન્ય સ્થાન રાખીએ તો અહીંયા સમુદ્રની સપાટીથી વિમાન છે 1 કિલોમીટર ઊંચે ઉડી રહ્યું છે. એ જ રીતે સમુદ્રની સપાટીથી નીચે સમુદ્રમાં સબમરીન છે એ 1 કિલોમીટર નીચે છે, તો એનું સ્થાન છે એ ઋણ 1 કિલોમીટર ગણાય, કારણ કે આપણે સંદર્ભ તરીકે સમુદ્રની સપાટીને શૂન્ય લેવલે ગણીએ છીએ. આપણે સંખ્યા રેખા પર આ પૂર્ણાંક સંખ્યાઓને હવે સમજીએ. આપણે સંખ્યા રેખા પ્રાકૃતિક સંખ્યાઓમાં ભણી ચૂક્યા છીએ. સંખ્યા રેખા દોરવા માટે સૌથી પહેલા એક રેખા દોરીને ચોક્કસ અંતરે આપણે બિંદુઓ એક સરખા અંતરે બિંદુઓ ટપકાવીએ છીએ અને પછી આપણે અંકો લખીએ છીએ. અહીંયા 1, 2, 3, 4, 5 એમ ક્રમશઃ રેખા આગળ વધતી જાય છે. તો આ બધા જ બિંદુઓ જે દર્શાવે છે એ પ્રાકૃતિક સંખ્યાઓ દર્શાવે છે. હજી પણ આપણે આગળ વધી શકીએ. તને ખબર છે ને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? હા, મને ખબર છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. બરાબર છે. તો 1 થી શરૂ કરીને 2, 3, 4, 5 એમ જમણી બાજુ આપણે જઈએ છીએ એમ તને ધન સંખ્યાઓ મળે છે. તો આ ધન પૂર્ણાંક આપણે કુદરતી રીતે જીવન વ્યવહારમાં રોજબરોજ વાપરીએ છીએ એટલે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. પરંતુ આ પ્રાકૃતિક સંખ્યામાં 1ની આગળનો અંક આપણે જ્યારે 1ની આગળનો અંક ઉમેરીએ તો એને શૂન્ય વડે દર્શાવીએ છીએ. તો આ શૂન્ય સહિતની પ્રાકૃતિક સંખ્યાઓ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું. તો હવે મને કહે જોઈ સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? હા, શૂન્ય છે એ સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કહેવાય છે. બરાબર છે. તો અહીંયા સંખ્યા રેખા ઉપર તમે જોયું કે શૂન્યથી શરૂ કરીને 1, 2, 3, 4, 5, 6, 7, 8 અનંત સુધી જઈએ તો એ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. હવે શૂન્યથી પણ આગળ હમણાં આપણે રમતમાં જોયું ને કે શૂન્ય કરતાં પણ નાની સંખ્યા છે, તો ડાબી બાજુ આપણે શૂન્યથી નાની સંખ્યા ઋણ 1 લખીએ, એ પછી ઋણ 2, ઋણ 3 એમ ડાબી બાજુ પણ લંબાવીએ. તો આ રીતે શૂન્ય જમણી બાજુ ધન પૂર્ણાંકો અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંકોનો સમૂહ ભેગો મળી અને પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ બનાવે છે. તો શું ઋણ તરફ આપણે લઈએ તો 1, 2, 3 ઋણ લઈએ તો એ ક્યાં સુધી લઈશું આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં? એ પણ અનંત સુધી જશે. જે રીતે શૂન્યથી જમણી બાજુ 1, 2, 3 અનંત સુધી જાય છે એમ ડાબી બાજુ ઋણ 1, ઋણ 2, ઋણ 3 પણ અનંત સુધી જાય છે. બરાબર છે, હવે સમજાયું. અહીંયા તમને પ્રાકૃતિક સંખ્યાઓ જો 1 થી શરૂ થતી બતાવી છે.
1 2 3 4 5 6 એમ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ ચાલે છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાથી આગળ એક સંખ્યા તો તમને મળે જ કે જે એનાથી મોટી હોય. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ કરીને અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ જાય છે. પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યામાં બરાબર વચ્ચે શૂન્ય આવશે, જમણી બાજુ ધન પૂર્ણાંકો આવશે અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો આવશે. તો અહીંયા સ્પષ્ટ છે કે શૂન્ય છે એ ધન પૂર્ણાંક પણ નથી, ઋણ પૂર્ણાંક પણ નથી, એ તટસ્થ સંખ્યા છે. જમણી બાજુની સંખ્યા છે એ ધન પૂર્ણાંકો કહેવાય, ડાબી બાજુની સંખ્યા છે એ ઋણ પૂર્ણાંકો કહેવાય. આ રીતે શૂન્ય, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો મળીને પૂર્ણાંક સંખ્યાઓ બને છે. હવે આપણે સંખ્યા રેખા પર આ પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ જોઈએ. તો સ્વાભાવિક રીતે આ પ્રાકૃતિક સંખ્યા રેખા પર આપણે દર્શાવી છે એ આગળ તમે શીખી ગયા છો. પૂર્ણ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ તો શૂન્યથી શરૂ થશે અને તે જમણી બાજુ અનંત સુધી વિસ્તરશે. પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે બરાબર વચ્ચે શૂન્ય લેશું, જમણી બાજુ ધન પૂર્ણાંકો લેશું અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો લેશું. પણ અમિતભાઈ, અહીંયા તમારે યાદ એ રાખવાનું છે કે જેમ જેમ તમે જમણી બાજુ જશો તેમ સંખ્યા મોટી થતી જશે, વધતી જશે, અને જેમ જેમ તમે ડાબી બાજુ જશો એમ સંખ્યા નાની થતી જશે. આપણે સંખ્યા છે તે કઈ રીતે દર્શાવશું એ તમે મને સમજાવશો? ચોક્કસ. હું અહીંયા પૂર્ણાંક સંખ્યાને કેમ સંખ્યા રેખા પર દર્શાવવું જોઈએ એનું એક ઉદાહરણ આપું કે આપણે ધન સંખ્યાને દર્શાવી છે. દાખલા તરીકે 3ને આપણે દર્શાવવી છે તો અહીંયા શૂન્ય ઉપર મેં એરોની નિશાની લગાડી છે, એને જમણી બાજુ 3 ડગલા ખસેડીએ એટલે 3 ઉપર આવે છે. તો આ 3નું નિરૂપણ આપણે સંખ્યા રેખા પર કર્યું ગણાય. એ જ રીતે આપણે ઋણ પૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવીએ તો અહીંયા શૂન્યથી ડાબી બાજુ 4 ડગલા ખસ્યા એટલે ઋણ 4 આવી. તો આ ઋણ 4નું સંખ્યા રેખા પર નિરૂપણ કહેવાય છે ને. એકદમ સહેલું. હા, એકદમ સરળ છે અને ખૂબ મજા પડે એવું છે આ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ખ્યાલ સ્પષ્ટ કર્યો, સાથે સાથે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર કેમ દર્શાવી શકાય તે સમજ્યા. આભાર. नमस्ते बच्चों, कैसे हैं आप सब? आज के एपिसोड में हम इकाई 7 बूझो तो जाने में स्वाध्याय की प्रवृत्तियाँ करेंगे. पिछले एपिसोड में हमने अभ्यास की प्रवृत्तियाँ की थी, जिसमें हमने बहुत सारी प्रवृत्तियों को जाना था, समझा था, और मैंने आपको घर पर काम करने के लिए भी एक अभ्यास दिया था. क्या आपको याद है? और कितने बच्चों ने वह किया है? बिल्कुल अच्छे, बहुत अच्छे. आप सभी ने उस चित्र में से पशु और पक्षियों के नाम अलग करके अपनी नोटबुक में लिखे होंगे, और 2 चित्र भी थे जिनमें से आपको भेद बताने थे. तो आशा करती हूँ आप सभी ने वह कार्य घर पर कर लिया है. चलिए, आज के एपिसोड की शुरुआत हम अपने स्वाध्याय के प्रश्न से करेंगे. चलिए देखते हैं. उचित स्थान पर उद्गारवाचक चिन्ह, पूर्ण विराम, अल्प विराम, प्रश्नार्थ चिन्ह, बिंदु, दोहरा अवतरण, विराम चिन्ह लगाइए. बच्चों, आपके पाठ्य पुस्तक में कुछ वाक्य दिए गए हैं जिनको हमें सही तरह से पढ़कर उसमें सही विराम चिन्ह को लगाना है. जो पहला वाक्य दिया हुआ है वह है, आप क्या खाएंगे. इस वाक्य में किसी भी विराम चिन्ह का प्रयोग नहीं किया गया है. तो अब आप सोचिए कि यदि आप इसको किसी और तरह से बोलेंगे तो आप कौन सा विराम चिन्ह इसमें लगाएंगे? सोचिए बच्चों. देखिए, मैं फिर से कहती हूँ, आप क्या खाएंगे? अब बताइए, ये जो इस तरह से मैंने वाक्य को कहा है तो यह कौन से विराम चिन्ह को दर्शाता है? बिल्कुल सही, यह वाक्य एक प्रश्न दर्शाता है. तो इस वाक्य के पूर्ण होने पर हम प्रश्नार्थ चिन्ह का उपयोग
करेंगे। इस वाक्य के पूर्ण होने पर हम प्रश्नार्थ चिन्ह का उपयोग करेंगे। आप सभी देख सकते हैं प्रश्नार्थ चिन्ह किस तरह लगाया जाता है। बिल्कुल सही। चलिए अब दूसरा वाक्य देखते हैं। दूसरा वाक्य है, माँ ने पूछा, नन्ही बेटी तुम कहाँ रह गई थी। एक लंबा वाक्य है जिसमें एक से ज़्यादा विराम चिन्ह का प्रयोग किया जा सकता है। तो इस वाक्य को हम टुकड़ों में पढ़कर देखेंगे और समझेंगे कि कहाँ कहाँ कौन सा विराम चिन्ह हमें लगाना है। माँ ने पूछा, यहाँ पर आप थोड़ी देर के लिए विराम लेते हैं। वाक्य के पढ़ते वक्त आप थोड़ी देर के लिए रुकते हैं, तो यहाँ पर हम अल्प विराम का चिन्ह लगाएंगे। माँ ने पूछा, अल्प विराम, नन्ही बेटी तुम कहाँ रह गई थी। तो इस वाक्य के लिए हम दोहरे अवतरण विराम चिन्ह का प्रयोग करेंगे। बच्चों, जब किसी और के द्वारा कहे गए वाक्य को हम पढ़ते हैं तो उसमें दोहरे अवतरण चिन्ह का प्रयोग किया जाता है। माँ ने पूछा, अल्प विराम, नन्ही बेटी तुम कहाँ रह गई थी। यह एक प्रश्न भी है। प्रश्नार्थ चिन्ह लगाकर, दोहरा अवतरण लगाकर हम वाक्य को पूरा करते हैं। आप सब समझ गए हैं बच्चों? अच्छी बात है। चलिए अब हम आगे का वाक्य देखेंगे। हमारा आगे का वाक्य है, छी कितना गंदा पानी है। इसमें भी किसी चिन्ह का प्रयोग नहीं किया गया है और अब हम सोचेंगे कि यहाँ कौन सा उपयुक्त विराम चिन्ह लगाया जा सकता है। छी कितना गंदा पानी है। छी, जब हम ये शब्द कह रहे हैं तो यह एक भाव दर्शाता है। वह भाव अच्छा भी हो सकता है और बुरा भी हो सकता है। यहाँ हम किसी ऐसी वस्तु के बारे में बात कर रहे हैं जो हमें पसंद नहीं है। छी, तो यहाँ पर हम उद्गारवाचक विराम चिन्ह का प्रयोग करेंगे। देखिए किस तरह से लगाया जाता है। छी कितना गंदा पानी है। यहाँ वाक्य पूर्ण हो रहा है तो हम पूर्ण विराम का उपयोग करेंगे। छी कितना गंदा पानी है। आपको यह भाव एक नकारात्मक रूप में प्रस्तुत करना है, क्योंकि गंदे पानी की जो बदबू है वह आपको पसंद नहीं है। इसीलिए हम छी कितना गंदा पानी है। इसी तरह बच्चों, कोई अच्छी बात कहनी हो उसके लिए भी हम अलग अलग भाव दर्शाने के लिए शब्दों का प्रयोग करते हैं। वह आप आगे देखेंगे। आगे हम अपना वाक्य देखते हैं। मेरी पुस्तक का नाम रामायण है। हमारे पास वाक्य दिया है, मेरी पुस्तक का नाम रामायण है। बिल्कुल सरल और सीधा वाक्य है जो समझा जा सकता है। तो इस वाक्य को पूर्ण करने के लिए हम पूर्ण विराम चिन्ह का उपयोग करेंगे। और आप सभी जानते हैं यह चिन्ह कैसे लगाया जाता है। एक खड़ी पाई जब हम लगाते हैं तो उसे पूर्ण विराम कहा जाता है। आप सभी देखिए किस तरह से लगाया हुआ है और इसे देखकर आप अपने पाठ्य पुस्तक में लगा सकते हैं। चलिए अब हम आगे देखते हैं। अगला वाक्य है, वाह कितनी अच्छी किताब है। यहाँ पर भी जो वाह शब्द है वह एक भाव दर्शाता है। पर बच्चों, वाह शब्द हमारे किस भाव को दर्शाता है? बिल्कुल सही। यदि हमें कोई चीज़ अच्छी लगती है, हमें किसी चीज़ की प्रशंसा करनी है, तो वह भाव बताने के लिए हम वाह शब्द का प्रयोग करते हैं। वाह कितनी अच्छी किताब है। तो वाह के बाद हम उद्गारवाचक चिन्ह लगाएंगे, जिसमें एक खड़ी पाई और नीचे एक छोटा सा बिंदु हम लगाते हैं, जिसे हम उद्गारवाचक चिन्ह कहते हैं।
वाह कितनी अच्छी किताब है। यहाँ पर वाक्य पूर्ण हो रहा है तो हम पूर्ण विराम का चिन्ह लगाएंगे। वाह कितनी अच्छी किताब है। तो आप सभी समझ गए होंगे बच्चों, किसी भी वाक्य को सही ढंग से पढ़ने के लिए, अपने आवाज़ में भाव दर्शाने के लिए हम अलग अलग चिन्हों का प्रयोग करते हैं, जिससे वाक्य जब हम किसी से कहते हैं तो उसकी सुंदरता बढ़ जाती है और वह हमें अच्छे से समझ में भी आता है। तो बच्चों, विराम चिन्हों के बारे में आप अच्छे से समझ गए हैं। ऐसे ही कुछ वाक्य आप खुद भी बनाकर उसमें सही जगह पर चिन्हों को लगाकर उन्हें फिर से घर पर पढ़िएगा। आइए स्वाध्याय का आगे का प्रश्न देखते हैं। प्रश्न नंबर 3 जो आपके पाठ्य पुस्तक में दिया गया है। समान तुक वाले शब्द बनाइए और लिखिए। बच्चों, आपके पाठ्य पुस्तक में उदाहरण दिए गए हैं जिसको हम पढ़ेंगे और समझेंगे। पहला शब्द है खाना, जिसके लिए कुछ समान तुक वाले शब्द लिखे गए हैं। आइए पहले उन्हें पढ़ते हैं। भाना, गाना, नाना, दाना। बच्चों, ये जो पहला उदाहरण हमने देखा, इससे आप समझ गए होंगे कि हम स्वाध्याय में किस तरह की प्रवृत्ति करने वाले हैं। आपने देखा, खाना, उसके साथ समान स्वर बोलने में जो एक जैसे प्रतीत होते हैं उन्हें हम समान तुक वाले शब्द कहते हैं। जैसे हमने पहला उदाहरण देखा खाना, तो उसके साथ हमने कौन से शब्द बोले? भाना, गाना, दाना। तो इन सभी शब्दों को बोलते वक्त जो हमारा स्वर है वह एक ही तरह का लगता है। तो ऐसे शब्दों को हम समान तुक वाले शब्द कहते हैं। इस तरह के 3 उदाहरण आपकी पाठ्यपुस्तक में दिए गए हैं, तो उन्हें हम पहले पढ़ेंगे और फिर और भी कुछ ऐसे शब्द जो मैं आपके लिए लेकर आई हूँ उन्हें हम पढ़ेंगे और उनका आनंद उठाएंगे। चलिए पहले उदाहरण देख लेते हैं। दूसरा उदाहरण है तन। उसके लिए जो समान तुक के शब्द दिए गए हैं उन्हें हम ध्यान से पढ़ेंगे। मन, धन, वन, फन। अगला जो उदाहरण है, शब्द दिया है नानी। आइए देखें उसके लिए कौन से समान तुक के शब्द लिखे गए हैं। अरे मेरे लिए रुकिए तो सही बच्चों, मैं भी पढ़ूंगी, साथ में आप भी पढ़िए। रानी, धानी, पानी, जानी। तो ये 3 उदाहरण आपके पाठ्य पुस्तक में दिए गए हैं। अब आइए कुछ और ऐसे ही शब्द हम देखेंगे और उन्हें पढ़ेंगे। पहला शब्द जो मैं आपके लिए लेकर आई हूँ वह है बाल। अब बच्चों, अब आप सोचिए, बाल शब्द के लिए हम कौन से शब्द लिखेंगे जो समान तुक के शब्द कहलाएंगे। आप सोचिए, फिर मैं तो उत्तर बताऊंगी ही और आप अपना उत्तर मेरे उत्तर से मिलाइएगा। चलिए सोचिए, सोचकर अपनी नोटबुक में लिखिए और फिर चलिए अब मैं बताती हूँ और आप देखिए। पहला जो लिखा है शब्द वह है जाल। बाल, जाल, काल, भाल, इन्हें हम कहते हैं समान तुक वाले शब्द। आइए दूसरा शब्द देखते हैं तीर। इसके लिए चलिए सोचिए बच्चों, 1-2 शब्द आप सोच कर रखिए। चलिए, मेरा पहला शब्द है वीर। तीर, वीर, नीर, चीर। तीर, वीर, नीर, चीर। अगला शब्द है बच्चों नहर। चलिए आप सभी विचार करिए, इसके लिए हम कौन से शब्द लिख सकते हैं। चलिए अब मैं बताती हूँ और ध्यान से सुनिए। नहर, शहर, ठहर, पहर। मज़ा आया बच्चों? और भी शब्द चाहिए आपको? चलिए मैं आपको कुछ और शब्द दिखाती हूँ। बच्चों, अगला शब्द है मटक। चलिए इसके लिए समान तुक वाले शब्द बनाइए। सोचिए,
थोड़ा अपने दिमाग को कसरत दीजिए और कुछ शब्द बनाइए। चलिए अब मैं आपको उत्तर देती हूँ, देखते हैं उत्तर आपका भी सही है या नहीं। चटक, पटक, झटक। देखा बच्चों, सभी का स्वर एक जैसा है। चलिए आगे देखते हैं। अगला शब्द है पहल। चलिए विचार करिए, एक दो शब्द लिखिए, फिर मैं आपको उत्तर दूंगी। लिखा बच्चों? चलिए अब मैं आपको उत्तर देती हूँ। पहला शब्द है महल, फिर हमने बनाया है चहल और बहल। ये सभी समान तुक वाले शब्द हैं। आइए एक और शब्द देखते हैं, कुल। अब आप विचार करिए, एक दो शब्द बनाइए, फिर मैं आपको उत्तर दूंगी। चलिए अब हम उत्तर देखेंगे। कुल के लिए जो हमने शब्द लिखे हैं वह है पुल, गुल। हमने दो शब्द लिखे हैं, पुल, गुल। इसी तरह से आप अपने मन से भी कोई भी शब्द अपनी नोटबुक में लिखें और उसके समान तुक वाले शब्द बनाइए। ठीक है? और अब हम अगले एपिसोड में मिलेंगे। तब तक घर पर रहिए, सुरक्षित रहिए और पढ़ते भी रहिए। टाटा।